પાલિતાણા શહેરમાં આવનારી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પાલિતાણા નગરપાલિકા દ્વારા શહેરના નાળા, ખારો નદી, લીંડીઓ નદી તેમજ વિવિધ વિસ્તારોમાં સાફ સફાઈ અને બાવળ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સમસ્ત મહાજન ટ્રસ્ટ મુંબઈના ગિરીશભાઈ શાહના સંયુક્તથી યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા, નગરપાલિકાના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાના પ્રમુખ સુલોચનાબેન મકવાણા અને ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં સ્વચ્છતા, ગટર વ્યવસ્થા અને જન સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીથી ચોમાસા દરમિયાન નાગરિકોને વધુ સારી સુવિધા અને રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. રિપોર્ટર ગૌતમ ગોસ્વામી, પાલિતાણા. પાલિતાણા નગરપાલિકાએ આજથી માન્ય ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા અને મહેન્દ્રસિંહ સરવૈયા, કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાના માર્ગદર્શક નીચે અને આજે ધારાસભ્ય શ્રી ભીખાભાઈએ મુહૂર્ત કરી અને પ્રી મોન્સૂન કામગીરીમાં પાલિતાણા નગરપાલિકા સમસ્ત મહાજન ગિરીશભાઈ શાહ એનો સમસ્ત મહાજનનો અમે જે સહયોગ આપ્યો છે એ પાલિતાણા નગરપાલિકા એમનો ખૂબ ખૂબ આભાર માને છે. દર પ્રી મોન્સૂન કામગીરીમાં સમસ્ત મહાજન સંસ્થાએ અમને દર વર્ષે અમને સહયોગ કરે છે. એ સહયોગ ઉપર અમે આ કામગીરી કરીએ છીએ. આ વખતે સમસ્ત મહાજન સમાજે અમને આપી છે 2 જેસીબી આપ્યા છે. નગરપાલિકા ટ્રેક્ટર અને સાથે માણસો સાથે કામ કરશે. અત્યારે કામગીરી કરી છે પાલિતાણાની નદી લીંડીઓથી ખારો એ આપણે ચાલુ કર્યું છે અને કાલથી નદી નાળા જેટલા વોર્ડ વાઇઝ છે એની કામગીરી ચાલુ કરશું અને જ્યાં પણ ગંદકી હશે, જ્યાં પણ કચરો હશે એ પ્રી મોન્સૂન કામગીરીમાં સંપૂર્ણપણે કામગીરી પૂરી કરશું. કેટલા દિવસ કામગીરી ચાલશે? જ્યાં સુધી ચાલુ રહેશે, વરસાદ નહીં આવે ત્યાં સુધી આ કામગીરી ચાલુ રહે. વરસાદને માત્ર 15 દિવસ બાકી છે.